જો તમારું કે પછી તમારા પરિવારજનોમાંથી કોઈ પણનું બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાની અંદર હોય ને તો આજનો અમારો એક વાત કહુનો વિડીયો તમારા માટે ખાસ છે. કારણ કે બેંક ઓફ બરોડાનો જે 1 TB નો ડેટા છે ને એ ડાર્ક વેબની અંદર લીક થઈ ચૂક્યો છે, જેની અંદર તમારું એકાઉન્ટ નંબર, તમારા આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર આ બધું જ લીક થઈ ગયું છે, 1 TB જેટલું. પરંતુ હવે આનો સીધો મતલબ એવો છે કે કોઈ પણ વ્યક્તિ તમારા ખાતાનો ઉપયોગ કરી શકશે? શું કોઈ પણ વ્યક્તિ તમારા બેંક એકાઉન્ટમાંથી બધા જ પૈસા ઉપાડી લેશે? શું ખરેખર તમારે ડરવાની જરૂર છે? અને કઈ રીતે એકચ્યુઅલમાં તમે તમારું બેંક એકાઉન્ટ સેફ કરી શકો છો, આ બધું જ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે જે જગ્યા ઉપર બેંક ઓફ બરોડાનો ડેટા લીક થયો છે એ ડાર્ક વેબ છે શું એની વાત સૌથી પહેલા કરી લઈએ. હવે ડાર્ક વેબ કોઈ બીજું ઇન્ટરનેટ કે પછી બીજું કોઈ બ્રાઉઝર નથી, પરંતુ ખાલી એટલું છે કે તમે એને ડાયરેક્ટ ગૂગલ, સફારી કે પછી ક્રોમના માધ્યમથી ખોલી શકતા નથી. ત્યાં પહોંચવા માટે ખાસ પ્રકારના બ્રાઉઝર અને સોફ્ટવેરની જરૂર પડે છે. ડાર્ક વેબનો ઉપયોગ હંમેશા ગેરકાયદેસર કામ માટે જ થાય છે એવું નથી, પરંતુ ઘણા સાયબર ગુનેગારો ચોરાયેલો ડેટા, હેક થયેલા એકાઉન્ટ્સ અને અન્ય સંવેદનશીલ માહિતીની ખરીદ વેચાણ માટે તેનો ઉપયોગ કરતા હોય છે. હવે તમે જ્યારે ઇન્ટરનેટ ઉપર સાંભળો ને કે ભાઈ કોઈ એક બેંકનો કે પછી કોઈ પણ જગ્યાનો ડેટા ડાર્ક વેબ ઉપર લીક થઈ ગયો છે, આનો સીધો મતલબ એ છે કે આગળના સમયમાં જેટલા પણ સાયબર ગુનેગારો હોય ને એ તમારો ડેટાનો ઉપયોગ એ ડાર્ક વેબ ઉપરથી કરી શકે છે. હવે બેંક ઓફ બરોડાના ડેટા લીકની પણ વાત કરી લઈએ. શું ખરેખર તમારે હવે ડરવાની જરૂર છે? હા, ચોક્કસથી ડરવાની જરૂર છે. પરંતુ એક વસ્તુ અહીં સમજી લેજો કે તમારા સીધા બેંકના ટ્રાન્ઝેક્શન અને બેન્કિંગની કોર સિસ્ટમ ઉપર કોઈ પ્રકારનું હેકિંગ નથી થયું. હવે જેટલા પણ લોકો બેંક ઓફ બરોડાની અંદર કામ કરે છે એમાંથી કેટલા કર્મચારીઓના ઈમેલ હેક કરી નાખવામાં આવ્યા છે, જેનાથી બેંકની આંતરિક ફાઇલો અને દસ્તાવેજો બહાર આવી ગયા છે. લીક થયેલા ડેટાની અંદર ગ્રાહકોનું નામ, ફોન નંબર, સરનામા, બેંક સ્ટેટમેન્ટ, લોન ડોક્યુમેન્ટ્સ અને આધાર કાર્ડ જેવા ઓળખપત્રો છે. જો કે સારી વાત એ છે કે કોઈ પણ વ્યક્તિનો પિન કે પછી પાસવર્ડ લીક નથી થયો. હવે બીજો એક મહત્વનો પ્રશ્ન, જે ડેટા લીક થયો છે એમાં તમારું નામ સામેલ છે કે નહીં? તમારો ડેટા લીક થયો છે કે નહીં? તો હવે એ જાણવા માટે થઈને એવી કોઈ ખાસ પ્રકારની પ્રક્રિયા છે જ નહીં. તમારે શું કરવાનું છે? તમારે બેંકમાં ડાયરેક્ટ ફોન કરીને અથવા તો બેંકમાં રૂબરૂ જઈને તમે આની પૂછપરછ કરી શકો છો. ત્રીજી વાત અને સૌથી મહત્વની વાત, જે ડેટા લીક થયો છે એનો ઉપયોગ સાયબર ગુનેગારો કઈ રીતે કરતા હોય છે? હવે તો તમને ખબર પડી ગઈ છે કે તમારો પાસવર્ડ અને પિન તો કોઈ હેક નથી કર્યો, પરંતુ એનો મતલબ સીધો એ નથી કે તમે હજુ પણ સેફ છો. હજુ પણ કેટલીક એવી વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં લેવી જ પડશે. સૌથી પહેલું છે એ છે ટાર્ગેટ ફિશિંગ. અગાઉ જે સાયબર ગુનેગારો હતા ને એ શું કરતા હતા, એક સામાન્ય મેસેજ મોકલતા હતા જે એટીએમને લઈને હતો કે તમારો એટીએમ પિન બદલવો પડશે, અથવા તો હવે એવી રીતના ફોન કરતા હતા કે હું બેંકમાંથી વાત કરું છું, અને આ બાદ બેઝિકલી શું કરતા હતા કે તમને હેક કરવાની કોશિશ કરતા હતા અથવા તો તમારા ખાતાને હેક કરવાની કોશિશ કરતા હતા. પરંતુ હવે એમની પાસે તમારો મોબાઈલ નંબર આવી ગયો છે, હવે એમની પાસે તમારા આઈડી આવી ગયા છે, હવે એમની પાસે તમારું આધાર કાર્ડ પણ આવી ગયું છે. હવે જે રીતના એ ફોન કરશે ને એ અલગ હશે, કારણ કે એ હવે કઈ રીતના વાત કરશે ખબર છે? હું આ વ્યક્તિ બોલી રહ્યો છું અને તમારું નામ આ છે, એ કન્ફર્મ કરાવશે, તમારી પાસે જ કન્ફર્મ કરાવશે, અને તમને એવું લાગશે કે આ કોઈ બેંકનો ઓફિસર જ વાત કરી રહ્યો છે. આ બાદ એ કરી શકે છે શું? આ બાદ એ તમારા આધાર નંબર બોલીને પણ બતાવશે કે આ તમારો આધાર કાર્ડ નંબર છે, અને આ બાદ તમને વેરિફિકેશન કરવાનું પણ કહેશે. અને જ્યારે તમને એવું લાગશે કે આ ખરેખર એ જ વ્યક્તિ છે, એટલે કે આ બેંકનો ઓફિસર જ છે એવું જ્યારે તમને લાગવા માંડશે ને, આ બાદ એ હેકિંગ કરવાની શરૂઆત કરી નાખશે, અને ક્યારે તમારા ખાતામાંથી પૈસા ઉપડી જશે એ કદાચ તમને પણ નહીં ખબર હોય. બીજું છે નકલી એકાઉન્ટ અને કેવાયસી. હવે એક વખત તમારો ડેટા એમની પાસે પહોંચી જાય, એટલે કે સાયબર ગુનેગારો પાસે પહોંચી જાય ને, આ બાદ એ તમારા નામે એકાઉન્ટ ખોલાઈ શકે છે, તમારા નામે સિમ કાર્ડ લઈ શકે છે, અને તમારા નામે કેવાયસી પણ ઘણી બધી જગ્યા ઉપર થઈ શકે છે. ચોથું, શું આની અસર, એટલે કે જે ડેટા લીક થયો છે એની અસર માત્ર તમારા બેંક એકાઉન્ટ પૂરતી છે? ના, એવું બિલકુલ નથી. આજના ડિજિટલ યુગમાં બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. જો તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર કોઈ ડેટા લીકમાં ખુલ્લો પડી જાય તો તેની અસર માત્ર બેંક સુધી નથી રહેતી. આની અસર સોશિયલ મીડિયા, ઈ-વોલેટ્સ, પ્રોવિડન્ટ ફંડ અને અન્ય ઓનલાઈન એકાઉન્ટ સુધી થઈ શકે છે. હવે આનાથી બચવા માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલું અને સૌથી મહત્વનું, તમે એક વખત બેંક ઓફ બરોડાની અંદર બ્રાન્ચમાં ફોન કરી લો અથવા તો મળીને આવો ને, આ બાદ હજુ તમને એવું લાગતું હોય કે તમારો ડેટા કદાચ લીક થઈ શક્યો હોય તો તમારે બધા જ પાસવર્ડ બદલાવી નાખવાના છે. આ સૌથી સરળ અને સાચી રીત છે. બીજું છે, કોઈ પણ ભોગે ઓટીપી ક્યારેય કોઈની સાથે શેર ન જ કરો.
આ એક એવી ભૂલ છે કે જેના દ્વારા તમારું ખાતું ક્યારે ખાલી થઈ જશે એ કોઈને નહીં ખબર હોય, કદાચ તમને પણ નહીં. ત્રીજો ને મહત્વનું, તમારો ક્રેડિટ સ્કોર એક વખત ચેક કરી લો. હવે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિએ તમારા નામે લોન લઈ લીધી હશે. ઓબ્વિયસલી છે કે એ તમારા નામે હપ્તા તો ભરતો નહીં હોય અને તમને પણ ખબર નથી કે તમારા નામે કોઈ વ્યક્તિએ લોન લઈ લીધી છે અને તમે પણ હપ્તા નહીં જ ભરતા હોય. હવે હપ્તા ન ભરવાને કારણે તમારો જે ક્રેડિટ સ્કોર હશે ને એ ડાઉન થઈ જશે. એટલા માટે થઈને એ ઉપરથી પણ તમને ખબર પડી શકે છે કે તમારું ખાતું હેક થયું છે કે નહીં. આનાથી પણ વિશેષ કોઈ પણ ઈમેલ કે પછી ક્યાંયથી પણ મેસેજ આવે, એના ઉપર કોઈ પણ પ્રકારની લિંક હોય તો ક્યારે એના ઉપર વિશ્વાસ ન કરવો. જરૂર પડે ત્યારે એક વખત જો એની અંદર બેંકનું નામ લખેલું હોય તો બેંકમાં વેરીફાઈ કરવું જરૂરી છે. હવે ફોર એક્ઝામ્પલ, તમારી સાથે ઠગાઈ થઈ ગઈ છે, એટલે કે તમે આના શિકાર બની ગયા છો, તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલા અને સૌથી મહત્વનું, પાસવર્ડ બદલાઈ નાખવાનો છે. પાસવર્ડ બદલાઈ નાખ્યા બાદ 1930 પર કોલ કરવાનો છે, અથવા તો સાયબર સિક્યોરિટીની જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે અને તમારી જે કમ્પ્લેન છે એ તરત જ મૂકવાની છે. આનાથી પણ વિશેષ નેટ બેન્કિંગ બ્લોક કરી નાખવાનું છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ બ્લોક કરી નાખવાનું છે. ત્યારે ડેટા લીક થયો છે તો એમાંથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતીના પગલાં લેવાની ચોક્કસથી જરૂર છે. ત્યારે એ બદલે લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.